पर्यटकोए उजवણીમાં ભાગ લીધો। વિરામબાદ આપનું સ્વાગત છે। 1947માં ભારત દેશ આઝાદ થઈ ગયો હતો, પરંતુ દીવ દમણ અને ગોવાને છેક 14 વર્ષ પછી આઝાદી મળી અને એટલે જ 19મી ડિસેમ્બરે દીવનો આઝાદી દિવસ ઉજવાય છે। પોર્ટુગીઝ શાસકોની ગુલામીમાંથી સંઘ પ્રદેશ દીવને આઝાદ થયાના 47 વર્ષ થયા છે। 19મી ડિસેમ્બર 1961ના રોજ આઝાદ થયેલા દીવમાં દર વર્ષે લિબરેશન ડે તરીકે ભવ્ય ઉજવણી થાય છે। ખાસ વાત એ છે કે વહેલી સવારે દીવની આઝાદીમાં ભાગ લેનાર શહીદોને સલામી આપવામાં આવે છે, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ જોડાય છે। 1947 में आज़ादी प्राप्त हुई, उसके बाद भी गोवा दीव दमन से पोर्टुगीज शासन हटा नहीं, इसलिए गोवा नेशनल कांग्रेस जिसके आगेवान डॉक्टर पीटर अल्वारिस थे, उसकी आगेवानी नीचे एक आंदोलन शुरू हुआ। દીવની આઝાદીની વર્ષગાંઠના પ્રસંગે સવારથી જ રંગારંગ કાર્યક્રમો શરૂ થઈ ગયા, જેમાં શહેરના રાજમાર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજાયો અને દીવના ઐતિહાસિક કિલ્લા ઉપર તિરંગાને ફરકાવવામાં આવ્યો, તેમજ દીવના કલેક્ટર રાષ્ટ્રીય સંદેશો આપ્યો, તેમજ ગાર્ડ ઓફ ઓનરની સલામી પણ અપાઈ। 47वां लिबरेशन डे स्वतंत्रता दिवस दमन दीव का मना रहे हैं, जो पुर्तगाली शासन से हमको 19 दिसंबर सन 1961 में मिला था, और ये बहुत ही हर्ष का समय रहता है, बड़ी खुशियों का समय रहता है, क्योंकि लोगों की यादें जुड़ी हुई हैं। जो पुरानी पीढ़ी के लोग हैं वो अपने अनुभव उस समय के लोगों को आज के बताते हैं, तो बड़ी खट्टी मीठी यादें हैं। કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા દીવ પ્રદેશમાં બારેમાસ સહેલાણીઓ આવે છે, પરંતુ લિબરેશન ડેની ઉજવણી પ્રસંગે 4 દિવસ સુધી જુદી જુદી સ્પર્ધાઓ અને કાર્યક્રમોની વણઝાર હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ વધતી જાય છે। ઝી ગુજરાતી સમાચાર માટે દીવથી હનીફ ખોખર।